આ દીકરીની શું હાલત થઈ હશે ને તમે સાંભળો ખાલી. આ સાંભળીને મારા મનમાં એટલી હદે ખરાબ શબ્દો આવે છે ને કે એની કોઈ વાત ના પૂછો. એક 2.5 વર્ષની છોકરીને ચોકલેટની લાલચ આપીને પીખી નાખવામાં આવે છે નશાની હાલતમાં. એ છોકરીના શરીરના અંગો પણ હજુ વિકસિત નતા થયા. એ છોકરીએ નતા ટૂંકા કપડાં પહેર્યા કે નથી એ છોકરીની કોઈ જોડે દુશ્મનાવટ. એ છોકરીને હજુ સાચા ખોટાની ખબર પણ નથી. ત્યાં એક રાક્ષસ તેને પીખી નાખે છે. હવે હું જે બોલું છું ને એ ખાલી તમે મનમાં વિચારજો, તમને રોવું આવી જશે. એ છોકરીના શરીરમાંથી 11 ઘાવો મળે છે. એ છોકરીને રાક્ષસ દ્વારા ખાવાનો પ્રયાસ કર્યો હોય ને એવી રીતે એ છોકરીના શરીરમાંથી દાંતના નિશાનો દેખાય છે. એ છોકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર લોહી અને ચીરાઓ દેખાય છે. એ છોકરીની માથા પર ઈંટો મારી મારીને કચરી નાખવાની કોશિશ કરો અને આ આરોપી પકડાઈ જાય છે તેનું હાફ એન્કાઉન્ટર કરવામાં આવે છે. શું જરૂર છે આને જીવરાવીને સરકારના પૈસે જેલમાં ખવડાવવાની? આને જનતાને સોંપી જો ને. અને હું તો કહું છું આવા ઓપન એન્ડ શટ કેસમાં આરોપીને એટલી બદતર સજા આપો ને કે એની 7 પેઢીઓ યાદ રાખવી જોઈએ. ને કોઈ દીકરી સામુ ખરાબ નજર કરતા પહેલા પણ 100 વાર સુસાઇડ નું વિચારવું પડે. એવી બદતર સજા આપો, એવી ક્રૂર સજા આપો કે દુનિયા તેને યાદ રાખવી જોઈએ કે આ દેશમાં એક દીકરી સામુ નજર બગાડશો ને તો કોઈની સામુ જોવાને લાયક નહીં રહી તમારી 7 પેઢી. અને હું દરેક મા બાપને વિનંતી કરું છું કે તમારી દીકરીઓને ક્યાંય એકલી ના મોકલો. તમારી દીકરીઓને અત્યારે હું પુરુષ છું ને છતાં પણ કહું છું કે હરેક પુરુષ રૂપી રાક્ષસો પીખવા તૈયાર છે. એટલે તમારી દીકરીને મોકલતા પહેલા 1,00,000 વાર વિચારજો ને આજુબાજુના કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નહીં કરો. કારણ કે જ્યારે નાની નાની બાળકીઓના રેપ થયા છે ને તેમાં આજુબાજુ વાળો સગા સંબંધી કે કોઈ પણ વ્યક્તિ નજીકનો જ હોય છે. તો કોઈ પણ વ્યક્તિ પર ભરોસો ના કરો ને ક્યારેય તમારી દીકરીને કોઈ પુરુષ જોડે એકલા મોકલવાની ભૂલ ના કરો.